લાલજીભાઈ, તમારો સવાલ છે કે ભગવાને એમ કીધું કે 1,00,000 વર્ષ સુધી તમે અપાર દાન આપો દ્રવ્યનું, છતાં પણ એ એક સામાયિકની તોડે ના આવે. એક સામાયિકનું પુણ્ય વધી જાય એના કરતાં. અને અત્યારે જે ધાર્મિક સ્થળોએ ઇલેક્ટ્રિકનો વપરાશ વધી ગયો છે, ધાર્મિક પ્રોગ્રામોમાં, ધાર્મિક સ્થળોએ, તો એના વિશે, પાપ અને પુણ્ય વિશે શું સમજવું, એવો કંઈક તમારો સવાલ છે. પહેલાં તો એ સમજો કે કેમ એક સામાયિકની કિંમત 1,00,000 વર્ષ સુધી તમે દાન આપો, કોઈ પણ દ્રવ્યનું, ધન આપો, કંઈ આપો, એના કરતાં બી વધારે કેમ કીધી? તો સામાયિક એનું નામ છે કે સામાયિકમાં તમારે સૌથી પહેલાં તો એ પ્રતિજ્ઞા લઈએ છીએ આપણે કે હું દરેક પ્રકારના પાપમાંથી, મન, વચન અને કાયાના સ્વાધ્યાયયોગમાંથી બહાર નીકળું છું. હું હવે 48 મિનિટ સુધી તો એટલીસ્ટ હું કોઈ પણ પ્રકારનું આ પાપ કરીશ નહીં. એટલે પહેલી જ શરત છે પાપમાંથી પાછા હટવું. એના સિવાય કોઈ સામાયિક, કોઈ ધર્મ થાય જ નહીં. આ પ્રતિજ્ઞા લીધા પછી 48 મિનિટ સુધી તમે અનેક પ્રકારના પાપમાંથી પાછા હટો છો, જો પ્રતિજ્ઞા બરાબર પાળો તો. અને જ્યારે પાપમાંથી પાછા હટો છો ત્યારે કાંઈક મનની સ્થિતિ એવી બને છે કે મન સ્થિર થઈ શકે. વચન, કાયા અને મન ત્રણેયની સ્થિરતા આ પ્રતિજ્ઞા લીધા પછી, એટલે કે સામાયિક ઉચ્ચાર્યા પછી મન, વચન ને કાયાની સ્થિરતા થાય. એ સ્થિરતા આવે તો નવા કર્મો આવતા અટકે, સંવર થાય. પછી તમે સામાયિક લઈને બધા વિચારો ક્યાંના ક્યાં ભાગતા હોય, એમ મનનું કાર્ય ચાલુ છે, મોઢેથી બડબડ કરવાનું કાંઈ પણ કાર્ય ચાલુ છે, બોલવાનું, કાયા ડોલતી ને ડોલતી જ છે. તો કર્મો આવતા સંવર નથી થતા. અને કર્મો સંવર નથી થતા, કર્મો આવવાના ચાલુ જ છે. તો નવો આ કર્મ અંદર આવવાનું ચાલુ હોય ત્યાં સુધી કોઈ પણ જાતના જૂના કર્મોની નિર્જરા થઈ શકે નહીં. તો સામાયિકની કિંમત ત્યારે છે આટલી બધી કે જો આવી રીતના ખરેખર પાપમાંથી પાછા હટવાનું, બધા જ, એક નહીં, 18 પ્રકારના પાપમાંથી પાછા હટવાની પ્રતિજ્ઞા લીધા પછી, સામાયિક ઉચ્ચાર્યા પછી સંપૂર્ણ મૌનપણે, આર્ય મૌન રાખીને, ઈશારાથી પણ વાતો નહીં, એવું આર્ય મૌન રાખીને, કાયાને સ્થિર કરીને અને મનના વિચારોને સ્થગિત કરીને જો સામાયિક 48 મિનિટ સુધી કરવામાં આવે તો નવા આવતા કર્મો અટકે. નવા આવતા કર્મો અટકે તો આત્મા એના જૂના કર્મો, વર્ષો પહેલાના, કરોડો વર્ષો પહેલાના, કરોડો અનંત જન્મો પહેલાના કે હમણાં, એનો ઉપયોગ ચાલુ કરે. એટલે કે એ કર્મ ઉદીરણામાં આવે. કર્મ આપણે જ્યારે બી જ્યાં બી નાખ્યા હશે ત્યારે બે જ રીતના નાખ્યા છે. કાં તો રાગના નાખ્યા છે, કાં તો દ્વેષના નાખ્યા છે. ઉદીરણામાં બી આવશે ત્યારે બે જ સ્વરૂપમાં આવશે, કાં તો રાગના સ્વરૂપમાં આવશે, કાં તો દ્વેષના સ્વરૂપમાં આવશે. જો રાગના સ્વરૂપમાં આવ્યા તો બહુ ગમી જાય એવા હશે તો સુખદ સંવેદના ઉત્પન્ન થશે. કારણ કે ઉદીરણામાં આવેલા કર્મો જશે ક્યાં? તમે મન, વચન ને કાયાથી સ્થિર છો.
જો દ્વેષના ઉદીરણામાં આવ્યા તો એ જતા રહે એવું મન થશે, કેમ કે તમને એ દ્વેષના જે કર્મો છે તે ઉદીરણામાં આવ્યા છે. તો એ જ્યારે ઉદીરણામાં દ્વેષ ના આવશે તો દુઃખદ સંવેદના આપશે શરીર પર. અને એ વખતે જો તમે નથી રાગમાં ખેંચાતા, નથી દ્વેષમાં ખેંચાતા, તો ઉદીરણામાં આવેલા કર્મને નહીં રાગનો ટેકો મળે, નહીં દ્વેષનો ટેકો મળે, એટલે એ નિર્જરીને ચાલી જશે. જો તમે ક્ષમતામાં સ્થિર થશો તો ક્ષમતામાં સ્થિર થવું એનું નામ છે સામાયિક. સામાયિકના બે અર્થ છે. બે અર્થ ભેગા થઈને સામાયિક શબ્દ બન્યો છે, એમ સમજો તો બી ચાલે. સમ એટલે ક્ષમતામાં, આયિક એટલે ક્ષમતાનો લાભ થવો, એટલે કે ક્ષમતામાં રહેવું. અને બીજું સમય એટલે વર્તમાન કાળ, અને વર્તમાનમાં રહેવું, સમયનો લાભ લેવો એટલે કે વર્તમાનમાં રહેવું, એનું નામ સામાયિક. સામાયિકમાં બે કામ છે, વર્તમાનમાં રહેવાનું છે, ક્ષમતામાં રહેવાનું છે. જે ઉદીરણામાં આવે એને નિર્જરવાનું છે. તો જે તમે તમારા શ્વાસોશ્વાસ પર ધ્યાન આપીને તમારા મનને સૂક્ષ્મ બનાવો છો, તમારી અંદર શું ઉદીરણા થઈ રહી છે એ સેન્સેશનને તમે અનુભવો છો, એ બધું વર્તમાન છે. કેમ કે તમને હમણાં અત્યારે આ ક્ષણે શું થઈ રહ્યું છે એનો તમે અનુભવ કરી રહ્યા છો. એક ક્ષણ પહેલા, એક શ્વાસની પહેલાનો શ્વાસ ભૂતકાળ છે, આ શ્વાસની પછીનો શ્વાસ ભવિષ્યકાળ છે. તો જે તમે હમણાંના શ્વાસને જોઈ રહ્યા છો, હમણાં શરીરમાં શું થઈ રહ્યું છે એને જોઈ રહ્યા છો, એને નિર્જરી રહ્યા છો, એના માટે ક્ષમતામાં સ્થિત, તો તમે ટોટલી વર્તમાનમાં છો, સામાયિકમાં છો, અને એને અનુભવીને ક્ષમતામાં રહી રહ્યા છો, એટલે ટોટલી સામાયિકમાં છો. તો આ રીતના સામાયિક કરવાથી કર્મોની નિર્જરા થાય. તો એને લાખ વર્ષ સુધી જે તમે દાન આપો એના કરતાં એને વધારે મહાન કેમ કીધું? કેમ કે આ તમે જે સામાયિક કરી રહ્યા છો એ તમારા પોતાની મરજીથી, ઈચ્છાથી તમે આ સામાયિક કરી રહ્યા છો, કોઈના ફોર્સથી નથી કરી રહ્યા. કમ્પલસરી તમારે બેસી રહેવાનું છે, તમે જકડાઈ ગયા છો, તમે કોઈના તાબામાં આવી ગયા છો, તમને કોઈ પનિશમેન્ટ થઈ છે, ના. તમે તમારી ઈચ્છાથી તમે આ રીતના મન, વચન, કાયાથી સ્થિર થઈને તમારા કર્મોને નિર્જરી રહ્યા છો, તો એ કર્મોની રીલ ખૂબ ફાસ્ટ ફરશે. જે કર્મો તમે અનંતા સાગરોપમને પલ્યોપમ વર્ષ સુધી એકેન્દ્રિયમાં પડી રહીને ન તમે પૂરા કરી શકો, એટલા બધા કર્મો આ રીતના નિર્જરતા ગણતરીની સેકન્ડોમાં, ગણતરીની મિનિટોમાં એટલા કર્મો તમારા ક્ષય થઈ જાય, જો આ રીતના સામાયિક થાય તો. એટલા કર્મો નિર્જરી જાય. તો તમે વિચાર કરો કે જો મેં લાખ વર્ષ સુધી કોઈ દાન આપ્યું છે, તો એ મારું પુણ્ય કર્મ જમા થયું. હજી એ પુણ્ય કર્મ ભોગવવા માટે તો પાછા કેટલાય જન્મો લેવા પડશે. એ પુણ્યકર્મનો બંધ પડ્યો ત્યારે પાછો અનુબંધ કયો પડ્યો હશે એ ખબર નથી. તો એટલો અનુબંધ જો પાપનો હશે તો પાછું દુર્ગતિમાં ફેંકાઈ જવું પડશે. અને જો મારું એક સામાયિક આટલું સરસ જો થયું, તો મારા કેટલા બધા કર્મો નિર્જરી જશે, અને હું કેટલો જલ્દી મોક્ષ તરફ પ્રયાણ કરી શકીશ. તો જો આ સામાયિક સમજ્યા હશો તો તમને એ ચોક્કસ સમજાઈ ગયું હશે કે એક સામાયિકની સામે કરોડો રૂપિયાનું લાખ વર્ષ સુધી આપેલું દાન કાંઈ નથી. એ તો બધું શૂન્ય જ થઈ જવાનું છે, બરાબર? અને આજે આ રીતના જો એક સામાયિક કરીને પોતાના કર્મોની નિર્જરા કરવામાં આવે તો મોક્ષ તરફ પ્રયાણ થઈ જાય. કેટલા બધા કર્મો જે અનંતા વર્ષો સુધી એકેન્દ્રમાં પડી રહીને ભોગવવા પડત, એવા બધા
જે નિકાચિત નથી, એવા બધા કર્મો આ રીતના ઉદીરણામાં આવીને ખતમ થઈ જાય, નિજરી શકાય. અને એક મનુષ્ય જન્મ જ એવો છે કે જેમાં તમે આ રીતના ઉદીરણામાં લાવીને કર્મને નિર્જરી શકો. બાકી કોઈ જન્મમાં આ ફેસિલિટી તમને મળે નહીં, કેમ કે દેવમાં કે એમાં પણ મન એટલું મજબૂત નથી જેટલું માણસનું છે. ખ્યાલ આવ્યો? તો આમાં એમ કહેવા માંગે છે કે આવું એક સામાયિક જો થઈ જાય તો એની સામે લાખ વર્ષ આપેલું દાન કાંઈ મતલબનું નથી. એ હવે સમજાઈ ગયું હશે. હવે બીજી વાત સમજો, જે તમારો સવાલ છે કે અત્યારે જે ધાર્મિક સ્થળોએ બેફામ ઇલેક્ટ્રિક વગેરેનો ઉપયોગ થાય છે, બરાબર? હવે વાત એમ છે, વાત સામાયિકની છે જ્યારે, ત્યારે પહેલાં જ એમાં આપણે પ્રતિજ્ઞા લે છે કે હું કોઈ પણ પ્રકારનું પાપ કરીશ નહીં આ 48 મિનિટ સુધી. અને જો ઇલેક્ટ્રિકથી જે જીવોની હિંસા થાય છે એ પાપ સામે આપણે માથા પર ચડતું જ હોય, તો તમે પાપમાંથી મુક્ત ક્યાં થયા? અને મુક્ત ના થયા તો તમારું સામાયિક કેવી રીતના થાય? એમાં ફરક પડી જાય. તમારું મન સ્થિર ન થાય એટલે જે થવું જોઈએ એ ન થાય. પછી આપણે એમ કહીએ કે ના મામા કરતાં કાણો મામો સારો, તો ઓકે કે ચલો 48 મિનિટ તમે બીજું કંઈ ખાવાનું નથી ખાતા, બીજું કોઈ નિંદા નથી કરતા, એવા બીજા ઘણા બધા પાપમાંથી બહાર નીકળો છો. પણ આ જે પાપ એક ચાલુ રહે છે, મોટું પાપ હિંસાનું, પેલું જ પ્રણાતિપાત છે 18 પાપ સ્થાનકમાં. એટલે તમને જેટલો જોઈએ એવો લાભ એનો મળતો નથી. એ તમને તો ખબર છે. આમાં તમે લખ્યું છે પુણ્ય શ્રાવકનું સામાયિક એક અદત્તા દાન નામનું ત્રીજું પાપ એનાથી થઈ ગયું હતું. એક છાણું આવી ગયું હતું પાડોશીનું ભૂલથી, તો પણ જો એનું મન સ્થિર નહોતું થતું, એ ધ્યાન ન કરી શક્યો, કેમ કે આ પાપ આવી ગયું. તો આ પણ પાપ જ છે. અને એ પાપ આવી જાય તો તમારું મન ક્યાંથી સ્થિર થવાનું છે? અને નથી થવાનું તો તમારું સામાયિક ક્યાંથી થવાનું છે? એટલે આમાં બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તમારે ખરેખર નિર્જરા કરવી છે, ખરેખર છૂટવું છે, તો તમારે શાંત પડવું પડશે, એકાંત પડવું પડશે, ઘરમાં એકાંત મૌન એ રીતના. અને બધા પ્રકારના પાપમાંથી બહાર નીકળી શકો એ રીતના સામાયિક કરવું પડશે. તો એ સામાયિકની કિંમત આટલી થાય. અને નહીં તો પછી હવે આપણે જે પરંપરા જે બધા કરી રહ્યા છે એ કરો, છોડી નહીં દો. ચલો આવું નથી થતું, આ બેને કીધું આવી રીતના કરવું જોઈએ, એવું તો આપણાથી થતું નથી, અને આ કરીએ તો આમાં તો પાપ છે, તો એ છોડી દેશો ને આ છોડી દેશો તો બંનેથી રખડશો, તમે શૂન્ય પર આવી જશો. એટલે પ્રયત્ન આવું નિર્મળ સામાયિક કરવાનો છે, એને ભૂલવાનું નથી. અને એ નથી થતું તો છોડી દો, એમ છોડી નથી દેવાનું. જેવું પણ સામાયિક આજ સુધી આપણને મળ્યું અને આપણે કર્યું, તો આ સામાયિક નામનું તપ, સ્વાધ્યાય નામનું તપ, આ સ્વાધ્યાય જ છે. એ આજે આપણને મળ્યું, નહીં તો આપણને ખબર બી ના હોત કે આવું કંઈ સામાયિક હોય છે, જો આપણા પૂર્વજોએ છોડી દીધું હોત તો. એટલે કોઈ પણ પ્રકારની આની ચર્ચા કર્યા વગર આ તો આમ કરવું જોઈએ ને હવે તો આમ તો નથી થતું, આવું કરવાનો શું મતલબ છે? અરે એનો બી મતલબ છે, એનો બી ઘણો મતલબ છે. નથી થતું એટલે આ નથી થતું એટલે આ બી છોડી દો, છોડી નથી દેવાનું. લક્ષ્ય આનું રાખવાનું છે, કરવાનું. પણ જે થાય છે એને આપણે ચર્ચા કરીને કોઈ પ્રકારનું રોકવાનું નથી. એવું બી કરો તો પણ કેટલા બધા બીજા બધા પાપમાંથી બહાર નીકળો છો. એ 48 મિનિટ તમે પિક્ચર નથી જોવાના, તમે ટીવી નથી જોવાના,
કોઈ પણ ખરાબ ક્રિયા નથી કરવાના, શરાબ નથી પીવાના. કેટલા પાપમાંથી બહાર નીકળો. તો આ તો જિંદગી બધે સામાયિક કરીને તું તો આમ જ છે ને તું આવું. અરે પણ એ કરીને એને જે મેળવ્યું છે એની તમને ક્યાં દેખાય છે? એટલે જે કરો છો એ ચાલુ જ રાખવાનું છે. જેટલું બને એટલું એમાંથી પાપમાંથી બહાર નીકળવાનું છે. એની કોઈ ચર્ચા નથી કરવાની. ચર્ચા કરીને નવા કર્મો નથી બાંધવાના. આપણે જેટલું આત્માનું એકાંતમાં મૌનમાં થાય એટલું કરવાનું. ઓકે, સમજમાં આવી ગયું? This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.